મિલકત ખરીદવી એ આપણા જીવનના સૌથી મોટા નિર્ણયોમાંનું એક હોય છે, ખરું ને? અને એ નિર્ણયની જે છેલ્લી અને સૌથી અગત્યની ક્ષણ છે એ છે વેચાણ દસ્તાવેજ પર સહી કરવાની. પણ ઘણીવાર ઉતાવળમાં કરેલી એક સહી ભવિષ્યમાં વર્ષોની પરેશાનીનું કારણ બની શકે છે. તો ચાલો આજે આપણે એક એવી ચેકલિસ્ટ પર નજર કરીએ જે આપણને એવી દરેક નાની મોટી ભૂલથી બચાવશે જેની કિંમત ભવિષ્યમાં બહુ મોટી ચૂકવવી પડી શકે છે. અને જુઓ, જ્યારે આપણે નુકસાનની વાત કરીએ છીએ ત્યારે એ ખાલી પૈસાનું નથી હોતું. એમાં આપણી માનસિક શાંતિ અને આપણો કિંમતી સમય પણ દાવ પર લાગેલા હોય છે. આ ચેકલિસ્ટ બનાવવાનો હેતુ જ એ છે કે આવા દરેક નુકસાનથી સુરક્ષિત રહી શકાય. તો આપણી તપાસનો પહેલો મુદ્દો છે કોઈપણ કાયદાકીય દસ્તાવેજનો પાયો શું છે? એમાં જે લોકો સામેલ છે એમની સાચી ઓળખ. જો આ પાયામાં જ નાની સરખી પણ ભૂલ રહી જાય તો સમજો કે આખા દસ્તાવેજની ઇમારત ક્યારે પણ તૂટી શકે છે. એટલે ચાલો સૌથી પહેલાં એ પાક્કું કરીએ કે આપણો પાયો એકદમ મજબૂત છે. હવે અહીં ચોકસાઈ એટલે શું? એનો મતલબ છે કે વેચનાર અને ખરીદનાર બંનેનું પૂરું નામ, જોડણીની એક પણ ભૂલ વગરનું હોવું જોઈએ, એમનું હાલનું સરનામું અને સાથે સાથે પાન નંબર અને આધાર નંબર પણ બિલકુલ સાચા હોવા જોઈએ. એક વાત યાદ રાખજો, કાયદાની નજરમાં એક અક્ષરની ભૂલ પણ મોટી સમસ્યા બની શકે છે. તો સીધી વાત છે, જો નામ કે સરનામામાં ગડબડ થઈ તો ભવિષ્યમાં પોતાની જ મિલકતની માલિકી સાબિત કરવી મુશ્કેલ બની શકે છે. આ ભૂલ દસ્તાવેજની કાનૂની મજબૂતાઈને સીધી અસર કરે છે. આટલી સરળ લાગતી બાબત પર ધ્યાન આપવું ખરેખર ખૂબ જ જરૂરી છે. સારું, તો વ્યક્તિગત વિગતો તો ચેક થઈ ગઈ. હવે વારો આવે છે પૈસાનો, એટલે કે રૂપિયા પૈસા અને સરકારી ફીની વાત. આ એક એવો વિભાગ છે જ્યાં નાની ભૂલ પણ મોટી નાણાકીય જવાબદારીમાં ફેરવાઈ શકે છે. અહીં પણ ચોકસાઈ એ જ આપણો મુખ્ય મંત્ર છે. સૌથી પહેલાં વાત કરીએ જંત્રીની. હવે જંત્રી એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ સરકાર દ્વારા નક્કી કરાયેલો કોઈપણ મિલકતનો મિનિમમ ભાવ છે જેના આધારે ટેક્સની ગણતરી થાય છે. કાયદો એકદમ સ્પષ્ટ છે. તમારા દસ્તાવેજમાં જે કિંમત બતાવી છે એ ક્યારેય જંત્રી ભાવ કરતાં ઓછી ન હોવી જોઈએ. તે તેના જેટલી અથવા તેનાથી વધુ હોવી ફરજિયાત છે. જો કોઈ જંત્રી કરતાં ઓછો ભાવ બતાવે તો શું થાય? વેલ, એક તો એ કાયદાનો ભંગ છે, અને બીજું, ભવિષ્યમાં જ્યારે એ જ મિલકત વેચવાની થાય ને ત્યારે ઇન્કમ ટેક્સની મોટી નોટિસ આવી શકે છે. આ એક ગંભીર બાબત છે. પછી આવે છે સ્ટેમ્પ ડ્યુટી. આ એક જાતનો સરકારી ટેક્સ છે જે મિલકતની ખરીદી પર લાગે છે. અહીં બે વસ્તુ ખાસ જોવાની છે. પહેલું, શું મિલકતની કિંમત પ્રમાણે પૂરતી ડ્યુટી ભરાઈ છે? અને બીજું, શું સ્ટેમ્પ પેપર ખરીદનારના સાચા નામે છે? આ વાતને જરા પણ હળવાશથી ન લેતા. જો સ્ટેમ્પ ડ્યુટીમાં કોઈ ભૂલ હોય અથવા તે ઓછી ચૂકવાઈ હોય તો સરકાર તમારા વેચાણ દસ્તાવેજને કાયદેસર રીતે માન્ય જ નહીં ગણે. સીધા શબ્દોમાં કહીએ તો તમારી માલિકી જોખમમાં મુકાઈ શકે છે. સ્ટેમ્પ ડ્યુટી પછી આવે છે છેલ્લું ફાઇનાન્શિયલ સ્ટેપ, રજિસ્ટ્રેશન. આ એ પ્રોસેસ છે જેનાથી તમારો દસ્તાવેજ સરકારી રેકોર્ડ પર પાક્કો થાય છે. અહીં પણ બે બાબતો પાક્કી કરી લેવાની. એક તો નક્કી કરેલી ફી બરાબર ચૂકવાય છે અને બીજું, દસ્તાવેજ સબ રજિસ્ટ્રારની ઓફિસમાં બરાબર નોંધાયેલ છે. નિયમ બહુ સિમ્પલ છે. જો તમારો દસ્તાવેજ સરકારી ચોપડે નોંધાયેલો નથી તો કાયદાની નજરમાં એની કોઈ કિંમત નથી. એ માત્ર એક કાગળનો ટુકડો છે. ઓકે, અત્યાર સુધી આપણે વ્યક્તિઓ અને પૈસાની વાત કરી, પણ હવે જે મુદ્દા પર આવી રહ્યા છીએ ને એને સ્ત્રોત મુજબ સૌથી અગત્યનો ગણવામાં આવ્યો છે. આ એક એવી બાબત છે જ્યાંથી મોટા ભાગના વિવાદો શરૂ થાય છે. જી હા, બસ આ એક જ વસ્તુ. એક એવી નાની વિગત જે નક્કી કરશે કે ભવિષ્યમાં તમારા અને પાડોશી વચ્ચે શાંતિ રહેશે કે પછી વર્ષો સુધી કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડશે. તમારી જમીન કે મકાન ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરું થાય છે એને કહેવાય ચોહદ્દી અથવા હદ. દસ્તાવેજમાં આ બિલકુલ સ્પષ્ટ લખેલું હોવું જોઈએ. પાક્કું કરી લો કે મિલકતનો સાચો નકશો જોડાયેલો છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ચારે દિશામાં કોની મિલકત આવેલી છે તે નામો અને દિશાઓ સાથે એકદમ ચોખ્ખું લખેલું હોવું જોઈએ. આટલું બધું મહત્વ કેમ? કારણ કે આપણા દેશમાં જમીનના મોટા ભાગના ઝઘડા અને વર્ષો સુધી ચાલતા કોર્ટ કેસનું મૂળ કારણ આ હદની ગડબડ જ હોય છે. તમારી દિવાલ મારી જગ્યામાં છે. આવા વિવાદોનો જન્મ મોટા ભાગે આ જ ભૂલમાંથી થાય છે. ચાલો, હવે આપણે લગભગ ચેકલિસ્ટના અંતમાં છીએ. હવે જોઈએ કેટલીક છેલ્લી કાનૂની બાબતો જે સહી કરતા પહેલા એક સેફ્ટી નેટ જેવું કામ કરશે. પહેલો અને સીધો સવાલ જે પૂછવો જોઈએ, શું આ મિલકત પર કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે? શું માલિકીને લઈને કોઈ વિવાદ છે?
આ જાણવું અત્યંત જરૂરી છે. બીજો સવાલ, શું આ મિલકત પર કોઈ લોન કે બોજો છે? બોજો એટલે કે શું વેચનારે આ મિલકત ગીરવે મૂકીને કોઈ લોન લીધી છે જે હજુ ભરાઈ નથી? જો એવું હોય તો એ બોજો તમારા પર આવી શકે છે. આની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. અને હવે વાત 7-12 અને 8A જેવા સરકારી જમીનના રેકોર્ડની. હા, એક આંકડિયા છે જે બતાવે છે કે જમીનનો અસલી માલિક કોણ છે. ચેક કરી લો કે આ બધા રેકોર્ડ્સ અપ ટુ ડેટ છે અને તેમાં વેચનારનું નામ જ માલિક તરીકે નોંધાયેલું છે. અને આ રહી આખા લિસ્ટની સૌથી છેલ્લી અને સૌથી કામની સલાહ. ભલે તમને બધું બરાબર લાગતું હોય તો પણ એકવાર કોઈ સારા વકીલ કે અનુભવી દસ્તાવેજ લખનારને આ દસ્તાવેજ બતાવી દેવો. એ લોકો એવી ભૂલો પકડી શકે છે જે કદાચ આપણી નજરથી ચૂકી ગઈ હોય. એમની ફીને ખર્ચા તરીકે ન ગણશો. એને એક ઇન્વેસ્ટમેન્ટ સમજો, કારણ કે આ એક દિવસનો નાનકડો ખર્ચ તમને ભવિષ્યની વર્ષોની માથાકૂટ અને લાખોના ખર્ચમાંથી બચાવી શકે છે. તો છેલ્લે સવાલ એ નથી કે આ બધું ચેક કરવાથી શું ફાયદો થશે. અસલી સવાલ તો એ છે કે જો ચેક ન કર્યો તો એની સાચી કિંમત શું ચૂકવવી પડશે? પૈસા, સમય કે પછી મનની શાંતિ? આ ચેકલિસ્ટને અવગણવાની કિંમત આ બધું જ હોઈ શકે છે. આ પ્રશ્ન પર વિચાર કરવો જરૂરી છે.